નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। જો અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આજના વિડીયોમાં આપણે જોઈશું ગુરુ શબ્દનો અર્થ, ગુરુ પૂર્ણિમાની ઉજવણી અષાઢ સુદ પૂનમના દિવસે જ કેમ થાય છે, ગુરુના પ્રકાર, ગુરુનું મહત્ત્વ। તો અંત સુધી જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં। ગુરુ પૂર્ણિમાની ઉજવણી અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આજના દિવસે 4 વેદ અને 18 પુરાણોના રચયિતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ એટલે કે વેદ વ્યાસજીનો જન્મદિવસ છે। આ દિવસ ગુરુના ઋણને અદા કરવાનો દિવસ છે, માટે આજના દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે। ગુરુ શિષ્યના સંબંધને ગાઢ બનાવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। ગુરુ શબ્દનો અર્થ, ગુરુ શબ્દનો અર્થ સામાન્ય રીતે મોટો એવો થાય છે, એટલે આપણે સૌથી મોટા ગ્રહને ગુરુ નામ આપેલ છે। ગુરુ એટલે જ્ઞાની, જેની પાસે સાચું જ્ઞાન છે એ ગુરુ છે, અને એટલે જ ગુરુને સદગુરુ પણ કહેવામાં આવે છે, જે સાચું જ્ઞાન આપે છે। જે અજ્ઞાનીને જ્ઞાનનો પ્રકાશ આપે છે તે ગુરુ। અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જનાર એટલે ગુરુ। ગુરુ એટલે સંસારની માયામાંથી આપણને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવનાર। ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે જ કેમ ઉજવવામાં આવે છે? અષાઢ સુદ પૂનમથી ચાતુર્માસ શરૂ થાય છે। આ 4 મહિના આબોહવાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે, કેમ કે આ સમયમાં નથી વધારે ગરમી પડતી કે નથી વધારે ઠંડી પડતી। આથી આ સમય વિદ્યાભ્યાસ કે આધ્યાત્મિક સાધના માટે સર્વશ્રેષ્ઠ છે। વળી આજના દિવસે જ મહર્ષિ વેદ વ્યાસજીનો જન્મ થયેલો, જેમણે 4 વેદ અને 18 પુરાણોની રચના કરી હતી। આથી ગુરુ પૂજન કરી આજના દિવસથી જ વિદ્યાભ્યાસમાં કે આધ્યાત્મિક સાધનામાં લીન થવા માટે આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઈ। આપણને મળેલા ગુરુઓ, દરેક મનુષ્યને જન્મથી લઈ મૃત્યુ સુધી 3 થી 4 ગુરુ અવશ્ય મળે જ છે। ભલે કોઈ તેને ગુરુ માને કે ન માને, પણ તે ગુરુ સ્થાને જ છે। પહેલા ગુરુ માતા પિતા, જન્મ આપનાર, જીવન આપનાર સૌથી પહેલા આપણા ગુરુ ગણાય। બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા પિતા એની સંભાળ રાખે છે। બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ માતા પિતા તેને ખાતા, પીતા, ઉઠતા, બેસતા, બોલતા, ચાલતા અને જીવનના જરૂરી સંસ્કાર શીખવાડે છે। એટલે જ માતા પિતા સૌથી મોટા અને પ્રથમ ગુરુ ગણાય છે। બીજા ગુરુ શિક્ષક, વિવિધ વિષયોનું જ્ઞાન આપનાર, અક્ષર જ્ઞાન આપનાર અને બાળકનું કુંભારની જેમ ઘડતર કરનાર શિક્ષક બીજા ગુરુ ગણાય। અને ત્રીજા ધર્મગુરુ, આધ્યાત્મિક ગુરુ કે સદગુરુ। જીવનમાં ધર્મ અને આધ્યાત્મિક બાબતોનું જ્ઞાન કોઈને કોઈ પાસેથી આપણને મળે છે, એ છે આપણા ધર્મગુરુ કે સદગુરુ। ગુરુના પ્રકાર, આપણા પુરાણોમાં અને પ્રચલિત માન્યતાઓમાં ગુરુના પણ પ્રકાર વર્ણવાયા છે। તે અનુસાર ગુરુના કુલ 7 પ્રકાર છે। સૂચક ગુરુ, સૂચક ગુરુ એટલે એવા ગુરુ કે જે તેમની વાક ચાતુર્યતાથી સૌને આંજી દે છે, અલબત્ત તેઓ હૃદયથી કશું જ નથી કહેતા। વાચક ગુરુ, વાચક ગુરુની વાત કરીએ તો તેમનું જ્ઞાન વધુ તીવ્ર તો નથી હોતું, પરંતુ તેઓ શાસ્ત્રો વાંચી વાંચીને લોકોને સમજણ આપે છે। બોધક ગુરુ, બોધક ગુરુ એક એવા ગુરુ છે જે કંઠી બાંધીને શિષ્યો બનાવે છે અને તેને પંચાક્ષર મંત્ર આપે છે। નિશ્ચિત ગુરુ, લોકોની લાગણીઓ સાથે રમત રમતા ગુરુ શાસ્ત્રોમાં નિષિદ્ધ મનાય છે, એટલે કે આવા ગુરુ ક્યારેય ન કરવા। વશીકરણ કે મેલી વિદ્યાઓ કરનારા લોકોને ગુરુ તરીકે નિષિદ્ધ ગણાવાયા છે। વિહિત ગુરુ, વિહિત ગુરુની વાત કરીએ તો તે એવા ગુરુ મનાય છે કે જે શિષ્યોને વેદાંતની સમજ આપે છે અને સંસારને દુઃખનું કારણ માની વૈરાગ્યને મહત્વ આપે છે। કારણાખ્ય ગુરુ, વેદાંત અને શાસ્ત્રોનો અર્થસભર ઉપદેશ આપનારા ગુરુ કારણાખ્ય ગુરુ તરીકે પૂજાય છે। તે સંસારની પીડાઓના શમન માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે। સદગુરુ, ગુરુના 7 પ્રકારમાં સર્વોત્તમ તો મનાય છે સદગુરુ। સદગુરુ એક શાંત તપસ્વી સમાન હોય છે, જે તેમના શિષ્યોના પ્રશ્નોનું પૂર્ણપણે સમાધાન કરે છે। કહે છે કે મુક્તિની કામના રાખનાર વ્યક્તિએ હંમેશા સદગુરુનું જ શરણ લેવું જોઈએ। આવા સદગુરુ વ્યક્તિના ભવના ભવ તારી દેતા હોય છે। ગુરુનું મહત્વ, લોકમાન્યતા મુજબ વર્ષો સુધી સાધના કરવા છતાં સૌનક ઋષિને પ્રભુની અનુભૂતિ થતી નહોતી। મહર્ષિ વેદ વ્યાસજીએ તેમને દિવ્ય દ્રષ્ટિ આપી, તેથી તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને ભગવાનના દર્શન થયા।
આથી સૌનક ઋષિએ મહર્ષિ વેદવ્યાસજીને ગુરુ માની તેમની પૂજા કરી. બસ ત્યારથી જ આજના દિવસે ગુરુ પૂજન કરવાની શરૂઆત થઈ હોવાનું મનાય છે. ગુરુનું મહત્વ ભગવાનથી વિશેષ છે, એટલે જ આપણા સંતો મહંતોએ ગુરુ મહિમા ગાતા અનેક ભજનો, પદો અને શ્લોકો લખ્યા છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોક નાના મોટા સૌ કોને ખબર છે અને એનો અર્થ પણ સૌ જાણે છે. ગુરુ ત્રણેય દેવ સમાન છે. ગુરુ તો ગોવિંદ એટલે કે ભગવાનથી પણ મોટા કે મહત્વના છે, કારણ કે એમના માર્ગદર્શન વિના આપણને ભગવાનની પ્રાપ્તિ સંભવ નથી. એટલે જ શ્લોકમાં કહેવાય છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. ઈશ્વરે જ્યારે પણ અવતાર લીધો ત્યારે તેમને પણ ગુરુ પાસેથી જ્ઞાન લેવાની જરૂર પડી હતી. રામના ગુરુ વશિષ્ઠ હતા. કૃષ્ણએ ગુરુ સાંદીપની પાસેથી આશ્રમમાં જઈ જ્ઞાન મેળવ્યું હતું. દરેક મહાપુરુષોએ કોઈને કોઈ વ્યક્તિને ગુરુ માની તેમની પાસેથી જ્ઞાન મેળવી જીવનમાં સફળતા મેળવી હતી. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને આદર, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે. પ્રાચીન કાળમાં વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા ગ્રહણ કરતો હતો. આથી ગુરુ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અને કૃતજ્ઞતાના ભાવ સાથે ગુરુની પૂજા કરી પોતે કૃત્ય થતો હતો. શ્રદ્ધાળુઓ આજના દિવસે ગોવર્ધન પર્વતની પૂજા કરે છે અને પ્રદક્ષિણા કે પરિક્રમા કરે છે. હરિદ્વારમાં આજના દિવસે લોકો ગંગા સ્નાન કરી પોતે પાવન થાય છે. ગુરુના સાનિધ્યથી જીવનની દિશા અને દશા બંને બદલાઈ જાય છે. ગુરુ જ્ઞાનનો પ્રકાશ પુંજ છે. ગુરુએ બતાવેલા આદર્શો પ્રમાણે જીવન જીવીએ તો અવશ્ય જીવન સફળ થઈ જાય છે. ગુરુ જેટલું જ્ઞાન પોતાના પરિવારને નથી આપતા એટલું પોતાના શિષ્યોને આપે છે. મહાભારતમાં અશ્વસ્થામા દ્રોણાચાર્યનો પુત્ર હતો અને અર્જુન તેમનો શિષ્ય. દ્રોણાચાર્યે અશ્વસ્થામાને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું હતું, જ્યારે અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડતા અને પાછું વાળતા બંને શીખવાડ્યું હતું. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનું દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. ભગવાન દત્તાત્રેયે જેમનામાં જે સારું લાગ્યું, શીખવા મળ્યું તે લીધું અને તે સૌને તેમણે પોતાના ગુરુ તુલ્ય માન્યા. મનુષ્ય, પ્રાણી, પક્ષી, જીવ જંતુ વગેરે મળી કુલ 24ને ગુરુ માન્યા હતા. ગુરુ સાકાર ઈશ્વરીય પ્રતિમા છે. એકવાર ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. આજના જમાનામાં તો ઘણા લોકો ગુરુ શિષ્ય પરંપરામાં માનતા નથી. ગમે તેટલું કરો પરંતુ ગુરુ વિના પૂર્ણ જ્ઞાન ન મળી શકે. માટે આવો આપણે સૌ ગુરુ પૂર્ણિમાનું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા અને શ્રદ્ધાથી ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ. જય ગુરુદેવ.